મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે નિયમિત ઘનતાવાળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર। ટોપિકનું નામ છે નિયમિત ઘનતાવાળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર। ઓકે, તો હવે આપણે એક સળિયો વિચારવાનો છે જે નિયમિત ઘનતાવાળો હોય અને એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ એક્ઝેક્ટ કઈ જગ્યાએ હશે એ આપણે શોધવાનું છે। બહુ સિમ્પલ ટોપિક છે અને 2 માર્ક્સની એક સારી થિયરી કહી શકાય છે। તો એના માટે આપણે વિચારીએ કે એક નિયમિત ઘનતાવાળો સળિયો છે, બરોબર, કે જેની અક્ષ સળિયાની જે અક્ષ છે એ x અક્ષ પર સંપાત થાય છે। તો અહીંયા આપણે વિચારીએ કે આ રીતનો એક સળિયો છે, સપોઝ, બરોબર છે। આ જે સળિયો છે સળિયાની અક્ષ કઈ અક્ષ પર? તો x અક્ષ પર સંપાત થાય છે। આપણે આ રીતે વિચારવાનું છે કે સળિયાની જે અક્ષ છે, આ સળિયાની અક્ષ જે છે એ કોના ઉપર? તો x અક્ષ પર સંપાત થાય છે। સળિયાની જે લંબાઈ છે એ સળિયાની લંબાઈ કેપિટલ L જેટલી છે અને સળિયાનું દર કેટલું છે? તો કેપિટલ M જેટલું છે, બરોબર છે। આ સળિયાનું જો આપણે ઉગમ બિંદુ લેવું હોય તો બિલકુલ એનું જે મધ્ય બિંદુ છે ત્યાં આગળ આપણે એનું શું લઈ લઈએ? ઉગમ બિંદુ, બિલકુલ સેન્ટર પોઈન્ટ ઉપર આ બિંદુને આપણે નામ આપી દઈએ O। ઓકે, તો અહીંયા આગળ આપણે જે ઘટના વિચારી છે એને લખીએ અહીંયા આગળ કે ધારો કે સળિયાની અક્ષ x અક્ષ પર સંપાત થાય, ધારો કે સળિયાની અક્ષ x અક્ષ પર સંપાત થાય તે રીતે m દર અને l લંબાઈનો એક સળિયો આકૃતિમાં દર્શાવેલ છે। એક સળિયો છે જે આકૃતિમાં દર્શાવેલ છે। અહીંયા આગળ ઘટના શું વિચારેલી છે જરા ધ્યાનથી જોજો। મેં અહીંયા આગળ ધારણા એવી કરેલી છે કે ધારો કે સળિયાની જે અક્ષ છે, આ સળિયાની જે અક્ષ છે એ કઈ અક્ષ ઉપર? તો x અક્ષ પર સંપાત થાય તે રીતે m દર ધરાવતો અને l લંબાઈનો એક સળિયો આકૃતિમાં દર્શાવેલ છે। ઓકે, અહીંયા આગળ આ જે સળિયો છે એ સળિયાની જે અક્ષ છે એ x અક્ષ પર સંપાત થાય અને સળિયાનું જે દર છે m હોય અને લંબાઈ કેટલી હોય? l હોય, તેવો એક સળિયો આપણે અહીંયા વિચારેલો છે। હવે સળિયાની જો એકમ લંબાઈ દીઠ દર કેવું હોય એટલે કે એની રેખીય ઘનતા જો કેવી હોય તે કેટલી થાય? તો સળિયાની એકમ લંબાઈ દીઠ દર, અથવા આ રીતે લખીએ કે સળિયાનું એકમ લંબાઈ દીઠ દર, જેને શું કહેવામાં આવે છે? રેખીય ઘનતા, જેને આપણે કોના વડે દર્શાવીએ છીએ? તો લેમ્ડા। તો લેમ્ડા બરાબર શું છે? આ એકમ લંબાઈ દીઠ દર છે, આની અંદર જ કહેલું છે, આને શું કહેવાય? રેખીય ઘનતા। સળિયાની શું કહેવાય? રેખીય ઘનતા। લેમ્ડા બરાબર m બાય શું થાય? l થઈ જાય। આ જે છે એકમ લંબાઈ દીઠ દર છે, જેને આપણે શું કહીએ છીએ? રેખીય ઘનતા, બરોબર। હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે એક ધારણા કરીએ કે ધારો કે ઉગમ બિંદુથી x અંતરે એક નાનો દર ખંડ આપણે વિચારીએ। અહીંયા આગળ એક નાનો દર ખંડ વિચારીએ કે જેનું દર કેટલું હોય? dm હોય અને એની જે લંબાઈ હોય એ કેટલી હોય? dx જેટલી હોય। તો આપણે અહીંયા આગળ એક ધારણા કરીએ કે ધારો કે ઉગમ બિંદુ O થી કેટલા અંતરે? તો x અંતરે dx લંબાઈનો અને dm દર ધરાવતો, dx લંબાઈનો અને dm દર ધરાવતો નાનો દર ખંડ વિચારેલ છે। આપણે એક ધારણા કરી છે કે ધારો કે ઉગમ બિંદુ O થી કેટલા અંતરે? તો x જેટલા અંતરે કેટલી લંબાઈનો છે આ? તો dx લંબાઈનો અને dm દર ધરાવતો નાનો દર ખંડ વિચારેલ છે। તો આના ઉપરથી આપણે જો કહેવું હોય તો એનું દર કેટલું થાય? તો આપણે જે
એકમ લંબાઈ દીઠ દર છે લેમ્ડા બરાબર શું લખીએ છીએ આપણે m/l એકમ લંબાઈ દીઠ દર તો દર બરાબર શું કહેવાય લેમ્ડા * l કહેવાય આના ઉપરથી કેવું હોય તો દર m બરાબર શું લખાય તો લેમ્ડા * l લખાય લખાય કે ના લખાય તો આપણે જે ઉગમ બિંદુથી x અંતરે નાનો દર ખંડ વિચારેલો છે એનું જો દર શોધવું હોય તો એ દર શું લખાય તો એનું દર કેટલું છે dm તો અહીંયા આગળ આપણે એમ લખીએ કે m બરાબર લેમ્ડા * l પરથી આ જે નાનો દર ખંડ છે એનું દર કેવું હોય તો એ શું લખાય dm બરાબર લેમ્ડા * એની લંબાઈ કેટલી છે તો આપણે વિચારેલી છે dx તો dm બરાબર એનું દર કેટલું થઈ જાય તો લેમ્ડા * dx થઈ જશે ઓકે હવે જરા જોજો કે હવે આપણે અહીંયા આગળ સમગ્ર સળિયાનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ શોધવાનું છે હવે એના માટે આપણી જોડે ત્રણ સૂત્રો છે જો આપણે x અક્ષ પર શોધતા હોય તો x બરાબર 1/m સંકલનમાં x * dm બરોબર છે અને જો y અક્ષ પર હોય તો y * dm થઈ જાય દરની સાપેક્ષે આપણે દરની સાપેક્ષે અહીંયા આગળ સંકલન ધ્યાનમાં લઈએ છીએ અહીંયા આગળ તમે એ વસ્તુ સમજી શકો છો કે આ સળિયો જે છે એ કઈ અક્ષ પર છે તો સાહેબ x અક્ષ પર છે જો x અક્ષ પર હોય તો એના માટે આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર જો કેવું હોય તો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર જો આપણે કેવું હોય તો એ દ્રવ્યમાન કેન્દ્ર x બરાબર આપણું સૂત્ર શું હતું ગઈકાલે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોયું હતું 1/m બરાબર સંકલનમાં x * શું આવશે dm કારણ કે સળિયો જે છે x અક્ષ પર છે તો આપણે માત્ર x યામ વિશે વિચારવાનું રહેશે તો x બરાબર 1/m સંકલનમાં x * શું કહેવાય dm આ સૂત્ર તમને યાદ હશે પરંતુ આપણે જે દ્રવ્યમાન કેન્દ્ર વિચારીએ છીએ એ સમગ્ર સળિયા માટે છે સળિયાની લંબાઈ કેટલી છે તો l જેટલી છે તો આપણે સંકલન વિચારવું હોય તો 0 થી કેટલા સુધીનું વિચારવું પડે l સુધીનું સંકલન વિચારવું પડશે તો 0 થી l સુધીનું સંકલન બરોબર છે હવે જરા જુઓ કે સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર x બરાબર 1/m સંકલનમાં 0 થી l ચલો x * dm ની જગ્યાએ શું લખાય જે આપણે આ નાનો દર ખંડ વિચાર્યું એનું દર કેટલું થાય તો અહીંયા મેં શીખવાડેલું છે કે લેમ્ડા * શું થઈ જાય dx ઓકે લેમ્ડા જે છે રેખીય દર ઘનતા છે બરોબર એ શું છે એકમ લંબાઈ દીઠ દર છે બરોબર એટલે કે રેખીય ઘનતા છે તો એ અચળ હોય તો એ જો બહાર નીકળી જાય તો x બરાબર અહીંયા આગળ થઈ જશે લેમ્ડા/m તો સંકલનમાં 0 થી l * x * શું આવશે dx એટલું જ બધું ને લેમ્ડા જે હતા એ અચળ બહાર નીકળી ગયા તો x બરાબર ચલો લેમ્ડા બરાબર લખવું હોય તો શું લખાય જે રેખીય ઘનતા છે શું કહેવાશે m/l તો લેમ્ડા ની જગ્યાએ m/l અપન છેદમાં m તો હતા જ લેમ્ડા ની જગ્યાએ m/l લખ્યા છેદમાં m તો હતા જ હવે જરા જુઓ કે અહીંયા આગળ આનું જો સંકલન કરીએ તો સંકલન શું થાય સંકલનમાં શું કરતા આપણે ઘાતમાં 1 નો વધારો અને એટલી ને એટલી ઘાત વડે ભાગાકાર તો ચલો ઘાતમાં 1 નો વધારો કરો તો x ની 2 ઘાત જેટલી ઘાત થાય એટલા જ વડે ભાગાકાર અને લિમિટ કેટલી આવશે 0 થી l સુધી શું કર્યું ખ્યાલ આવે ને આનું સંકલન કર્યું તો ઘાતમાં 1 નો વધારો એટલે x2 એટલા ને એટલા વડે ભાગવાના એ ભાગ્યા 2 અને લિમિટ કેટલી તો 0 થી l અહીંયાથી m કેન્સલ તો x બરાબર 1/l સંકલનમાં ચલો x ની જગ્યાએ વારા પરથી લિમિટ એપ્લાય કરીએ તો પહેલા l એપ્લાય કરો તો શું થાય l2/2 માઈનસ x ની જગ્યાએ 0 એપ્લાય કરો તો કેટલા થઈ જાય 0 તો x બરાબર અહીંયા શું વધ્યું ભાઈ 1/l અહીંયા શું વધશે l2/2 તો l કેન્સલ તો x અક્ષ પર જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ કેટલા અંતરે તો l/2 અંતરે મળે છે એટલે કે l/2 અંતરે એટલે કે બિલકુલ એના મધ્ય કેન્દ્ર પર મળે છે બરોબર તો આના ઉપરથી આપણે એમ લખી શકીએ કે દ્રવ્યમાન કેન્દ્ર કયો આગળ છે તો સળિયાના મધ્ય કેન્દ્ર પર મળે છે એટલો તો ખ્યાલ આવે આની અંદર તો આ રીતે તમે આ સૂત્ર સાબિત કરી શકો છો પ્રમાણમાં એકદમ સરળ છે ઈઝી છે 2 માર્ક્સ ની એક સિમ્પલ થિયરી કહી શકાય કઈ રીતે યાદ રાખવાનું છે જરા જુઓ સિમ્પલી ટેકલ કરો
કે નિયમિત ઘનતાવાળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવાનું છે. તો એના માટે આપણે એક સળિયો વિચારીએ અને જે સળિયો છે એનું દર m છે અને લંબાઈ l છે અને સળિયાની જે અક્ષ છે, સળિયાની અક્ષ એ કઈ અક્ષ પર? તો x અક્ષ પર સંપાત થાય છે. પહેલું સ્ટેટમેન્ટ આ લખવાનું કે ધારો કે સળિયાની અક્ષ એ કઈ અક્ષ પર? તો x અક્ષ પર સંપાત થાય. તે રીતે m દર અને l લંબાઈનો સળિયો આકૃતિમાં દર્શાવેલ છે, જે તમને દેખાય છે. હવે સળિયાની જો રેખીય ઘનતા કેવી હોય, એટલે કે એકમ લંબાઈ દીઠ દર કેવું હોય, તો સળિયાનું એકમ લંબાઈ દીઠ દર લેમ્ડા બરાબર શું લખાય? m/l એકમ લંબાઈ દીઠ દર છે. તો દર શોધવું હોય તો m બરાબર શું થઈ જાય? લેમ્ડા * l થઈ જાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે શું વિચારીશું? જો કે ઉગમ બિંદુઓથી સપોઝ x અંતરે dx લંબાઈનો અને dm દર ધરાવતો નાનો દરખંડ વિચારેલ છે. અહીંયા મેં લખેલું છે જો કે ધારો કે ઉગમ બિંદુઓથી x અંતરે કેટલી લંબાઈનો? તો dx લંબાઈનો, આની લંબાઈ જે છે કેટલી છે? dx લંબાઈનો અને dm દર ધરાવતો નાનો દરખંડ વિચારેલ છે. જો આપણે આ દરખંડનું દર કેવું હોય તો એ આના ઉપરથી શું લખાય? dm બરાબર લેમ્ડા * લંબાઈ કેટલી છે? dx. ખ્યાલ આવી ગયો? દર છે dm બરાબર લેમ્ડા * લંબાઈ કેટલી છે? dx. ઓકે. હવે સળિયાનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ કઈ જગ્યાએ હશે? તો એના માટે મેં આ સૂત્રનો યુઝ કર્યો. કેમ ભાઈ x વાળા સૂત્રનો જ, y નો નહીં? એનું રીઝન એક જ છે કે અહીંયા આગળ આપણે જે વિચારેલું છે એ સળિયો x અક્ષ પર છે, એટલા માટે આપણે આ સૂત્રનો યુઝ કરીએ છીએ. x બરાબર 1/m સંકલનમાં 0 થી l સુધીનું સંકલન, કારણ કે સળિયાની લંબાઈ l છે તો 0 થી l * x * dm. dm ની જગ્યાએ શું લખાય? લેમ્ડા * dx. હવે લેમ્ડા અચળ છે એટલે બહાર નીકળી ગયા તો સંકલનમાં ખાલી શું વધે છે? તો x * dx વધે છે. તો x બરાબર, ચલો લેમ્ડા બરાબર શું લખીશું? m/l. લેમ્ડાની જગ્યાએ m/l અને આનું સંકલન ઘાતમાં 1 નો વધારો ને એટલી ઘાત વડે ભાગાકાર. બરોબર? m કેન્સલ તો 1/l. x ની જગ્યાએ વારા પરથી કિંમત એપ્લાય કરો તો l²/2 શું થઈ જાય? 0. તો અહીંયાથી l દૂર થઈ જાય તો જે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર છે x અક્ષ પર એ કેટલા અંતરે હશે? l/2. તો મતલબ શું થયો કે દ્રવ્યમાન કેન્દ્ર સળિયાના બિલકુલ મધ્ય કેન્દ્ર પર મળે છે. ખ્યાલ આવી ગયો આની અંદર? આટલી જ વસ્તુ આની અંદર મહત્વની છે જે એકદમ સરળ છે. ચલો આને નોટ કરી લો. પહેલા આને નોટ કરી લો. બહુ સરળ વસ્તુ છે ભૈયા, અને આટલી વસ્તુ તો દરેકને ફાવવી જોઈએ. નોટ કરવાની. ઓકે. હવે આપણે જોઈએ કે કેટલાક આકારો માટે એના દ્રવ્યમાન કેન્દ્રો કઈ જગ્યાએ હોય છે. બહુ ફાયદાની વસ્તુ છે, જરા જોજો. તો અહીંયા આગળ મેં લખેલા છે કે દ્રઢ પદાર્થનો આકાર અહીંયા લખેલો છે. એના પછી અહીંયા આગળ મેં લખેલું છે કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કઈ જગ્યાએ હશે, અને એના પછી અહીંયા આગળ એનો આકાર બતાવેલો છે. ઓકે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પહેલો છે ગોળો. તો ગોળાનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ કઈ જગ્યાએ હોય? બિલકુલ ગોળાના કેન્દ્ર પાસે હોય. મેં આકાર બતાવેલો છે જુઓ. જે ગોળો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર બિલકુલ એના કયો આગળ હોય છે? સેન્ટર પોઈન્ટ પાસે હોય છે. મગજમાં આ વસ્તુ યાદ રાખજો. એના પછી વર્તુળાકાર કોઈ તકતી હોય, બરોબર? તો એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ તકતીના બિલકુલ કેવો હોય છે? સેન્ટર પોઈન્ટ પાસે. તમે જોઈ રહ્યા છો કે આ વર્તુળાકાર શું છે? તકતી. આ જે છે વર્તુળાકાર તકતી છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એ તકતીનું શું હોય છે? કેન્દ્ર હોય છે. એના પછી નળાકાર. તો નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર કેવું હોય? તો અક્ષનું મધ્ય બિંદુ, જે આ અક્ષ છે એનું જે બિલકુલ સેન્ટર પોઈન્ટ જે છે ત્યાં આગળ એનું દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય છે. એના સિવાય લંબચોરસની તકતી હોય તો વિકર્ણોના છેદન બિંદુ પાસે એનું દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય છે. જો આ બંને વિકર્ણો કહેવાય અને એનું જે છેદન બિંદુ છે ત્યાં આગળ લંબચોરસની તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય છે. એના પછી પાંચમું ત્રિકોણાકાર પ્લેટ. તો કોઈ પણ ત્રિકોણાકાર પ્લેટ હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર 3 મધ્યગાઓના છેદન બિંદુ પાસે હોય. જો અહીંયા મેં લખેલું છે કે આ ત્રિકોણાકાર પ્લેટ છે સપોઝ, તો 3 મધ્યગાઓ, આ પહેલી મધ્યગા, આ બીજી મધ્યગા અને આ ત્રીજી મધ્યગા, ત્રણેયનું જે છેદન બિંદુ છે ત્યાં આગળ એનું દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય છે.
એના પછી નિયમિત સળિયો તો એ તો હાલ જ જોયો આપણે. એની અંદર સળિયાનું જે મધ્ય કેન્દ્ર છે ત્યાં આગળ એનું દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય છે. એના પછી સમઘન. સમઘનની અંદર યાદ રાખજો કે વિકર્ણોના છેદન બિંદુ પાસે અહીંયા આગળ બિલકુલ સેન્ટર પોઈન્ટ ઉપર જે વિકર્ણો હોય એનું જે છેદન બિંદુ છે એ બિલકુલ સેન્ટર ઉપર હશે. ત્યાં આગળ દ્રવ્યમાન કેન્દ્ર હોય છે. શંકુ આકાર હોય તો એની અંદર જરા ધ્યાન રાખજો કે અક્ષ પર પાયાની નજીક હોય છે. આ જે અક્ષ છે એની અંદર આ જે નીચે પાયો તમને દેખાય છે પાયાની શું હોય છે બિલકુલ નજીક હોય છે. જો આખી લંબાઈ h હોય તો ઉપરની લંબાઈ 3/4h થાય અને નીચેની લંબાઈ કેટલી થશે તો 1/4h જેટલી થશે. ખ્યાલ આવી ગયો એની અંદર. એટલે પાયાની બિલકુલ નજીક હોય છે દ્રવ્યમાન કેન્દ્ર. ઓકે. એના પછી નવમું વર્તુળાકાર રિંગ તો વર્તુળના કેન્દ્ર પર હોય દ્રવ્યમાન કેન્દ્ર. અને એના પછી છેલ્લું પોલો નળાકાર. પોલો નળાકાર હોય કે પછી નળાકાર હોય તો બંનેની અંદર અક્ષનું જે મધ્ય બિંદુ છે ત્યાં આગળ એનું દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય છે. તો આ કેટલાક આકાર છે જે મહત્વના છે. તમારે આને વ્યવસ્થિત નોટ કરવાના છે અને યાદ પણ રાખવાના છે. અને નોટ કરી લો. નોટ કરી લો આને. ઓકે. હવે આપણે જોઈએ ઉદાહરણ 7.1. એની અંદર શું કહ્યું છે જરા જોજો. એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ 3 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ એક સમભુજ ત્રિકોણ મેં અહીંયા આગળ દોરેલો છે. સમભુજ ત્રિકોણ નો મતલબ થાય કે એની ત્રણેય બાજુના માપ કેવા હશે સમાન હશે. આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 3 કણો જે શિરોબિંદુ પર રહેલા છે એના દર આપણને આપેલા છે 100 ગ્રામ 150 ગ્રામ અને 200 ગ્રામ છે. તો અહીંયા આગળ આપણે સપોઝ એવું વિચારી લઈએ કે બી બિંદુ પાસે જે દર છે એ m1 જેટલું છે અને m1 બરાબર આપણને કહેલું છે કેટલું 100 ગ્રામ છે. બરોબર. એના પછી બીજું દર આપણને આપેલું છે m2 એ 150 ગ્રામ છે. સમજી લો કે સી બિંદુ પાસે જે દર રહેલું છે એ 150 ગ્રામ છે અને એ બિંદુ પાસે જે દર રહેલું છે એ m3 બરાબર કેટલું છે 200 ગ્રામ છે. ઓકે. હવે શું કહ્યું છે જરા જુઓ. સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લોબી છે. એટલે કે આ સમભુજ ત્રિકોણ જે છે એની દરેક બાજુની લંબાઈ 0.5 મીટર છે. આ બાજુની લંબાઈ પણ 0.5 મીટર અને આની લંબાઈ પણ કેટલી છે 0.5 મીટર જેટલી છે. તો આપણે જે આ તંત્ર બન્યું છે 3 કણોનું એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ હશે એ આપણે શોધવાનું છે. તો દ્રવ્યમાન કેન્દ્ર આપણે ઈઝીલી શોધી શકીએ. કઈ રીતે જરા જુઓ. તો એના માટે આપણે આપણું સૂત્ર યુઝ કરીશું કે ભાઈ RCM બરાબર શું થાય m1 r1 સદિશ m2 r2 સદિશ m3 r3 સદિશ ભાગ્યા કુલ દર m1 m2 m3. પરંતુ આપણે દરેક કણનો સ્થાન સદિશ લખવો પડશે. સમજી લો કે હું m1 કણનો સ્થાન સદિશ લખું અહીંયા આગળ આપણે લખીએ કયા બિંદુ પાસે તો બી બિંદુ પાસે. એવું લખીએ કે ધારો કે બી બિંદુ પાસે જે કણ રહેલો છે ધારો કે બી બિંદુ પાસે કણ m1 રહેલ છે અને એનો જો સ્થાન સદિશ લખવો હોય તો એનો સ્થાન સદિશ r1 સદિશ બરાબર ઉગમ બિંદુ પાસે છે એટલે એના સ્થાન સદિશ શું થાય 0 0 મીટર થઈ જાય. બરોબર. ચલો સેમ એ રીતે સમજી લો કે હું એમ કહું કે સી બિંદુ પાસે આપણે વાત કરીએ તો સી બિંદુ પાસે કણ કયો રહેલો છે તો m2 રહેલ છે અને એનો જો સ્થાન સદિશ લખવો હોય તો r2 સદિશ બરાબર શું થાય તો x અક્ષ પર અંતર કેટલું થયું સી બિંદુ પર m2 કણ રહેલો છે તો એનો સ્થાન સદિશ લખવો હોય r2 સદિશ તો ચલો x અક્ષ પર કેટલું અંતર થયું તો 0.5 મીટર અને y અક્ષ પર કેટલું કહેવાય તો y અક્ષ પર કેટલું છે તો 0 તો એટલા મીટર થઈ જશે. બરોબર. એના પછી જે ત્રીજો કણ છે એ બિંદુ પાસે જો આપણે વાત કરીએ તો એ બિંદુ પાસે કયો કણ રહેલો છે તો કણ m3 રહેલ છે. તો એના સ્થાન સદિશ શું થાય તો સાહેબ એનો સ્થાન સદિશ તો વચ્ચે છે
સી બિંદુ પાસે m2 હતો તો x અક્ષ પર અંતર 0.5 થાય, y અક્ષ પર કેટલું થાય 0 થાય, ખ્યાલ આવી ગયો. પરંતુ m3 કણનો સ્થાન સદિશ શોધવા માટે આપણે એના બે ઘટકો વિચારવા પડશે. બરોબર. હવે બે ઘટકો વિચારીએ તો બે ઘટકો શું થાય? તો અહીંયા આ જે અંતર છે, બરોબર, એ r3 અંતર કહેવાય. અહીંયા આગળ આપણે જો વિચારીએ તો એના બે ઘટકો આપણને મળશે r3 cos 60 અને r3 sin 60. આવા બે ઘટકો મળશે. તો આપણે r3 સદિશ બરાબર જો કહેવા હોય તો એના બે ઘટકો થશે. તો r3 cos 60 અને બીજો આવશે r3 sin 60. આવા બે ઘટકો થઈ જાય. બરોબર. હવે જરા જુઓ તો અહીંયા આગળ આપણે બે ઘટકો પણ ધ્યાનમાં લીધા. હવે આપણે જો વાત કરીએ કે એની કિંમતો થોડીક એપ્લાય કરી દઈએ તો r3 બરાબર આપણને ડિસ્ટન્સ ખબર છે. r3 કેટલું થાય? ઉગમ બિંદુથી અંતર કેટલું છે? તો 0.5 મીટર. cos 60 ની કિંમત થાય 1/2. r3 બરાબર 0.5 મીટર અને sin 60 ની કિંમત થશે √3/2. તો અહીંયા કેટલા થઈ જાય જુઓ, 0.5 ભાગ્યા 2 એટલે 0.25 મીટર થઈ જશે. બરોબર. અને અહીંયા કેટલા થશે? 0.5 ભાગ્યા 2 એટલે 0.25 √3 થશે. આટલું થશે ને ભાઈ, 0.25 √3. એવા યામ આપણે લખી શકીએ છીએ. બરોબર. આટલા મીટર થાય. શું કર્યું ખ્યાલ આવ્યો ને? આપણે આના બે ઘટકો વિચાર્યા. બરોબર. એક ઘટક અહીંયા આગળ જે શું થશે? r3 cos 60 થઈ જશે. બરોબર. અને બીજો ઘટક કયો આવશે? r3 sin 60 થઈ જશે. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. હવે જુઓ કે આપણે દરેકના યામ શોધી કાઢ્યા છે. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર જો શોધીએ તો RCM સદિશ બરાબર આપણું સૂત્ર શું થાય? m1 r1 સદિશ m2 r2 સદિશ m3 શું આવશે? r3 સદિશ ભાગે કુલ દર m1 m2 શું થઈ જાય? m3 થઈ જશે. બરોબર. આ સૂત્ર આપણે ભણી ચૂકેલા છીએ, આપણા માટે આ નવું નથી. હવે જરા જુઓ કે જો આપણે આનું સાદુરૂપ આપીએ તો RCM ચલો m1 r1 સદિશ તમે કિંમતો એપ્લાય કરશો એટલે તમને ખ્યાલ આવશે કે જવાબ જે છે કેટલો ઈઝીલી આપણને મળી જાય છે. તો કિંમતો એપ્લાય કરો. ચલો m1 બરાબર કેટલું દર છે? તો m1 બરાબર 100 ગ્રામ અને એના r1 સદિશ યામ કેટલા છે? 0 પ્લસ m2 બરાબર દર કેટલું છે? તો 150 ગ્રામ અને એના યામ કેટલા છે? તો 0.5 અને બીજો કેટલો છે? 0 જે દેખાય છે આપણને. એ રીતે સેમ m3 બરાબર દર છે 200 ગ્રામ અને એના જે યામ છે r3 સદિશ એ કેટલા છે? તો 0.25 અને બીજો યામ કેટલો છે? 0.25 √3. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે. ભાગ્યા કુલ દર કેટલું થઈ જશે? તો 100 પ્લસ 150 પ્લસ અહીંયા આગળ આવશે 200 ગ્રામ. બરોબર. ચલો હવે RCM. હવે આનું ખાલી સાદુરૂપ આપવાનું છે, તમારા માટે સરળ થઈ જશે. હવે જરા જો 100 ની અંદર ગુણો તો આ તો યામ કેટલા થઈ ગયા? 0 પ્લસ અહીંયા આગળ ગુણીએ તો 150 ગુણ્યા 0.5 એટલે 15 75. બરોબર છે. તો આ યામ આવશે 75 અને 0 સાથે ગુણીએ તો કેટલો થઈ જાય? 0. ચલો 200 ગુણ્યા 0.25 એટલે 25 દુ કેટલા આવશે? 50 અને 0.25 √3. બરોબર. તો 25 ભાગ્યા 100 તો કહેવાશે જ, એટલે આ તો ગયા એટલે 25 દુ 50 ગુણ્યા 1.73 કરો. 50 ગુણ્યા 1.73 કેટલા થાય છે? અથવા તો તમે એમ કરશો તો એ ચાલશે કે આ 25 100 થાય ને, આનો આની સાથે ગુણાકાર એટલે આ બે બિંદુ તો ગયા એટલે 25 દુ કેટલા થયા? 50 √ શું લખાશે? 3. પછી સાદુરૂપ આપીએ 100 + 150 + 200 એટલે 200 300 450 ગ્રામ થઈ જાય. બરોબર. ઓકે. હવે RCM બરાબર ચલો દરેકનો જે x અક્ષ છે એનો આપણે સરવાળો કરી દઈએ તો શું થઈ જાય? જો x અક્ષ એટલે 0 વત્તા કેટલા આવશે? 75 વત્તા 50 અને બીજો યામ કેટલો આવશે? y યામ. તો આનો 0 પ્લસ આનો પણ 0 પ્લસ કેટલા આવશે? 50 √3 ભાગે કેટલા આવશે? 450. તો RCM બરાબર ચલો 75 વત્તા 50 7 × 12 એટલે 125 અને આ કેટલા થશે? તો 50 √3 અપન કેટલા આવશે? 450 થઈ જશે. હવે આપણે
બંનેને સ્વતંત્ર લખી કાઢીએ બરોબર તો કેટલા થઈ જશે જુઓ 125/450 અને આ આવશે 50/√3 अपन કેટલા આવશે 450 કરો ભાગાકાર તો RCM સદિશ બરાબર તમને યાદ મળશે 125/450 કરશો ને તમે એટલે 0.28 થશે અને 50/√3 એટલે 50 ગુણ્યા 1.73 ભાગ્યા 450 કરશો એટલે તમને 0.19 મીટર જેટલો જવાબ મળશે। તો આ રીતે તમે ઈઝીલી આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો। આની અંદર એક જ વસ્તુ ધ્યાન રાખવાની, આનો યામ લખો r1 સદિશ, આના યામ લખો r2 સદિશ અને આના યામ જે છે એના બે ઘટકો તમારે વિચારવા પડશે બરોબર। તમે કહો 60 કેમ, r3 * cos 60 કેમ, તો અહીંયા આગળ ખૂણો કેટલો બને ભાઈ 60 ડિગ્રી જ બને બરોબર, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો આ ખૂણો કેટલો બને 100 ટોટલ 180 તો આ ખૂણો કેટલાનો હશે 60 ડિગ્રી। તો શું થઈ જાય r3 * cos 60 અને r3 * sin 60 તો r3 બરાબર 0.5 cos 60 ની કિંમત 1/2 અને બીજો યામ r3 બરાબર 0.5 અને sin 60 ની કિંમત √3/2 એટલે આપણને આ જવાબ મળી જાય। અને જસ્ટ ખાલી આપણે આ સૂત્રની અંદર કિંમતો એપ્લાય કરવાની છે અને શાંતિથી સાદુરૂપ આપવાનું છે એટલે તમને આ જવાબ પરફેક્ટ મળી જશે બરાબર। મોસ્ટ IMP દાખલો છે અને સરળ પણ છે, આને નોટ કરી લો, નોટ કરી લો આને ઓકે। અને હા એક બીજી વસ્તુ તમે અહીંયા આગળ સમજી શકો છો કે આપણે r3 સદિશ જે છે એના બે યામ આ રીતે પણ વિચારી શકાય હો। તમે જુઓ આપણે અહીંયાથી વિચારીએ તો r3 સદિશ છે એના બે યામ આપણે આ રીતે વિચારીએ, આ રીતે વિચારી શકીએ ને બરોબર છે। હવે જરા જુઓ ઘણા લોકો એવું વિચારે કે સાહેબ અહીંયા આગળ તો ખૂણો 30 ડિગ્રીનો જ થઈ જાય, પરંતુ એટલું સમજો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે આ ખૂણો કેટલા ડિગ્રીનો હોય 60 ડિગ્રી, તો આ એનો શું બને યુગ્મ કોણ બને, બને કે ના બને ભાઈ, કારણ કે z બને છે કે નહીં જુઓ બરોબર છે। એટલે આ 60 ડિગ્રી હોય તો આ પણ 60 ડિગ્રી હોય। હવે આપણે આ r3 સદિશના બે ઘટકો એટલે એક ઘટક આ અને બીજો ઘટક આ, એટલે આ કેટલો થઈ જાય ઘટક r3 * cos 60 થાય, આ ઘટક કેવું હોય તો r3 * cos 60 અને આ ઘટક જે બને r3 * શું થઈ જાય sin 60 થઈ જાય, આ રીતે વિચારી શકો બરોબર। એટલે આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ જે છે એના બે ઘટકો r3 * cos 60 જે x ઘટક છે અહીંયા આગળ આ અંતર બતાવશે અને આ જે છે એ r3 * શું થયો sin 60 એ આ અંતર બતાવશે। ખ્યાલ આવ્યો આની અંદર બરોબર, કન્ફ્યુઝન ના થવું જોઈએ કે ભાઈ આ 60 ડિગ્રી હોય તો આ પણ 60 ડિગ્રી થાય। હવે આપણે આ r3 સદિશ જે છે એના બે ઘટકો તો એક ઘટક આમ અને બીજો ઘટક આમ બરોબર છે, તો આ ઘટક કેટલો થાય તો જેની સાથે ખૂણો બનતો હોય એ cos ઘટક હોય તો r3 * cos 60 અને આ ઘટક કયો થયો r3 * sin 60 એટલે આ જે અંતર થયું એ x અક્ષ પરનું છે અને આ અંતર કયા y અક્ષ પરનું થયું, તો એના બે ઘટકો જુઓ r3 * cos 60 અને બીજો ઘટક કયો થયો r3 * sin 60 પછી કિંમતો એપ્લાય કરો ઈઝીલી ખ્યાલ આવી જશે ઓકે। નોટ કરી લો, આ વસ્તુ લખજો બરોબર એટલે એની અંદર કોઈ કન્ફ્યુઝન ના થાય ઓકે। ચલો જવા દઈએ છીએ હવે ઘટકો વિચારવાની અંદર, આની અંદર ખાલી ભૂલ ના થવી જોઈએ, બાકી એકદમ ઈઝી દાખલો છે ઓકે। હવે આપણે જોઈએ બીજું ઉદાહરણ, સિમ્પલ ઉદાહરણ છે કે ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો બરોબર। એક સિમ્પલ કોઈ ત્રિકોણાકાર તક્તી હોય આ રીતની અને તમને એમ કહ્યું હોય કે ચલો ભાઈ આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો, તો કઈ રીતે શોધવાનું જરા જુઓ। એક સિમ્પલ મેથડ છે, આમ તો આપણને ખબર છે કે ત્રિકોણાકાર તક્તી હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર મધ્યગાઓના છેદન બિંદુ પાસે હોય, તો અહીંયાથી મધ્યગા આમ દોરીએ અને આમ દોરીએ સેન્ટર પોઈન્ટ ઉપર આવી જશે। પરંતુ એક બીજી મેથડ, તો એના માટે શું કરો ત્યાં BC રેખા જે છે એને સમાંતર આ રીતની રેખાઓ દોરો, ફૂટપટ્ટી વડે તમારે દોરવાની આ રીતે બરોબર, આ રીતે દોરો અને એની મદદથી અહીંયા આગળ એક લંબ દોરી કાઢો જેને નામ આપો AM। તો આ જે છે એ શું બની ગઈ મધ્યગા બની ગઈ। સેમ એ રીતે તમે AB બાજુ જે છે એને સમાંતર બાજુઓ દોરો આ રીતે
આ રીતે, બરોબર. અને પછી C માંથી અહીંયા આગળ એક લંબ દોરી કાઢો તો એ આ મધ્યગા જે છે ને અહીંયા છેદે છે. એ રીતે સેમ આ જે AC બાજુ છે એને સમાંતર બાજુ આ રીતે દોરો, આ રીતે. અને અહીંયાથી એક ત્રીજી મધ્યગા દોરી કાઢો, બરોબર. આ જે મધ્યગા આપણે દોરી છે એને CN નામ આપો અને આ જે મધ્યગા દોરી છે એને BQ નામ આપો. તો આ ત્રણેય મધ્યગાઓ જો કઈ કઈ મધ્યગા, પહેલી AM, બરોબર છે, બીજી BQ અને ત્રીજી CN. આ ત્રણેય મધ્યગાઓ જે બિંદુ પાસે છેદે ત્યાં આગળ શું હશે? દ્રવ્યમાન કેન્દ્ર હશે, બરોબર. એક સિમ્પલ પ્રેક્ટિકલ છે, આ નોટ કરવો તો કરી લેજો, બરોબર. એના પછી આપણે આગળ જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 7.3. એની અંદર શું કહ્યું છે જરા જુઓ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના પરિમાણો વાળી એક સમાંગ L આકારની લેમિનાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ તક્તીનું ટોટલ દર કેટલું છે? 3 કિલોગ્રામ છે. હવે અહીંયા જો એક L આકારની તક્તી છે, ધાતુની પટ્ટીઓ તમે કહી શકો છો, એની બનેલી એક તક્તી છે L આકારની, બરોબર. આ જે આખી તક્તી છે એનું ટોટલ માસ કેટલું છે? 3 કિલોગ્રામ છે. તો આપણે આ જે L આકારની તક્તી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. તો ધ્યાનથી જોશો તમે તો અહીંયા આગળ આ જે L આકારની તક્તી છે એ 3 ચોરસની બનેલી છે. જો 1 2 અને આ 3, બરોબર. અને ત્રણેય ચોરસ જે છે એ સમબાજુ ચોરસ છે, બરોબર. એટલે કે દરેક બાજુની લંબાઈ કેવી હશે? સમાન હશે. જો આ 1 મીટર, આ 1 મીટર, આ પણ 1 મીટર અને આ પણ 1 મીટર હશે. બીજો ચોરસ છે એની અંદર પણ સેમ પોઝિશન. ત્રીજો જે ચોરસ છે એની અંદર પણ સેમ પોઝિશન. દરેક બાજુની લંબાઈ કેટલી હશે? 1 મીટર જેટલી હશે, બરોબર. સાથે સાથે આપણે એમ કહી શકીએ છીએ કે ત્રણેયનું દર ભેગું મળીને કેટલું છે? 3 કિલોગ્રામ. તો ચોક્કસપણે દરેક ચોરસનું દર કેટલું હશે? 1 કિલોગ્રામ જેટલું હશે એવું આપણે કહી શકીએ છીએ, બરોબર. તો ધારો કે આ પહેલી તક્તી જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર નામ આપી દઈએ C1, બીજી તક્તી જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર C2 કહી દઈએ અને ત્રીજી જે તક્તી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે C3 કહી દઈએ, બરોબર છે. હવે જરા જુઓ કે અહીંયા આગળ દરેક ચોરસ બાજુની લંબાઈ કેટલી છે? 1 મીટર છે. એવું અહીંયા મેન્શન કરવું જ કરી શકો છો કે દરેક ચોરસ બાજુની લંબાઈ કેટલી છે? 1 મીટર છે. ઓકે, હવે આપણે દરેક ચોરસના દ્રવ્યમાન કેન્દ્રો વિચારી લઈએ. ધારો કે ચોરસના દ્રવ્યમાન કેન્દ્રો, ચોરસોના દ્રવ્યમાન કેન્દ્રો, 3 ચોરસ છે ને ભાઈ, ચોરસોના દ્રવ્યમાન કેન્દ્રો કેટલા છે? તો C1, C2 અને C3 છે. 3 દ્રવ્યમાન કેન્દ્રો આપણે વિચારે કયા કયા? પહેલો ચોરસ છે એનું C1, બીજાનું C2 અને ત્રીજાનું શું છે? C3. હવે આપણે ત્રણેય જે ચોરસ છે એના દ્રવ્યમાન કેન્દ્રોના યામ લખવા પડશે. તો આપણે લખીએ કે ભાઈ ત્રણેય કણો જે છે એનું દ્રવ્યમાન કેન્દ્રના યામ આપણે જો કહેવા હોય તો આપણે શું કહી શકીએ છીએ? તો પ્રથમ ચોરસ જે છે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ જો આપણે લખવા હોય તો C1 સદિશ બરાબર શું થશે? જરા વિચારો. ચલો C1 સદિશ અહીંયા છે, C1 અહીંયા છે, તો x અક્ષ પર આ અંતર કેટલું થાય? બિલકુલ સેન્ટર પોઈન્ટ ઉપર દ્રવ્યમાન કેન્દ્ર હશે તો આ અંતર કેવું હોય તો કેટલું થાય? 1 મીટર થી અડધું એટલે કેટલું થઈ જાય? 1/2 મીટર. y અક્ષ પર પણ અંતર કેટલું થઈ જાય? 1/2 મીટર. એટલે એના યામ કેવા હોય તો 1/2 અને બીજો યામ પણ કેટલું થાય? 1/2 થાય. જે બીજો ચોરસ છે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ કેવા હોય તો C2 સદિશ બરાબર કેટલા થયો? કેટલું થાય ભાઈ? આ અડધું અને આ 1 મીટર એટલે 1.5 મીટર થયું. 1.5 મીટર એટલે કે 3/2 મીટર કહેવાય, બિલકુલ કહેવાય. y અક્ષ પર અંતર કેટલું થાય તો એ તો 1/2 મીટર જ થાય ને ભાઈ. સમજજો કે C2 જે છે એનું x અક્ષ પર અંતર કેટલું થાય? 1.5 મીટર એટલે 3/2 મીટર થયા. y અક્ષ પર અંતર કેવું હોય તો 1/2 મીટર જ થાય તો 1/2 મીટર. સેમ એ રીતે જો હું ત્રીજા ત્રિકોણની વાત કરું, ત્રીજો જે ચોરસ છે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ લખીએ તો કેટલા થાય? વિચારી લો. x અક્ષ પર અંતર કેટલું થાય? x અક્ષ પર કેટલું થાય?
અહીંયાથી લંબ દોરો તો આ અંતર કેટલું થાય 1/2 મીટર થાય અને y અક્ષ પર અંતર કેટલું થાય અહીંયાથી અહીંયા લંબ દોરો તો આ અંતર કેટલું થાય 1.5 મીટર એટલે કે કેટલું થઈ જાય 3/2 મીટર થઈ જાય એટલે આપણે ત્રણેય ચોરસ જે છે એના દ્રવ્યમાન કેન્દ્રોના યામ આપણે લખી કાઢ્યા છે હવે કઈ નથી કરવાનું જસ્ટ ખાલી સૂત્ર એપ્લાય કરવાનું છે તો RCM સદિશ બરાબર m1 c1 સદિશ m2 c2 સદિશ m3 c3 સદિશ ભાગે કુલ દર m1 m2 શું આવશે m3 હવે આપણે દરેકની કિંમત એપ્લાય કરીએ તો જુઓ ત્રણેયના દર તો જે છે કેવા છે ભાઈ સમાન છે એટલે આપણે એનો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં આપણે કેવું હોય તો એમ કહી શકીએ કે m c1 સદિશ m c2 સદિશ m શું કહેવાય c3 સદિશ ભાગ્યા m શું થઈ જાય m થઈ જશે કારણ કે ત્રણેયના દર સમાન છે તો RCM ચલો ત્રણેયનું દર સમાન એટલે કેટલું ટોટલ 3 કિલોગ્રામ છે એટલે આ પહેલા ચોરસનું 1 કિલોગ્રામ બીજાનું પણ 1 અને ત્રીજાનું પણ 1 કિલોગ્રામ હશે કિંમત એપ્લાય કરો પહેલા ચોરસનું દર 1 કિલોગ્રામ C1 સદિશ બરાબર કેવા હતું 1/2 મીટર અને બીજો પણ કેટલો આવશે 1/2 મીટર પ્લસ ચલો બીજો જે ચોરસ છે એનું દર કેટલું છે 1 કિલોગ્રામ એના બે યામ 3/2 અને બીજો કેટલો આવશે 1/2 મીટર બરોબર ત્રીજો જે ચોરસ છે એનું દર એમ 1 કિલોગ્રામ છે અને C3 સદિશ બરાબર કેટલા આવશે તો 1/2 મીટર અને બીજો કેટલો આવશે 3/2 મીટર ભાગ્યા ટોટલ માસ કેટલું થઈ જાય તો 3 કિલોગ્રામ થઈ જશે અથવા તો પહેલા અહીંયા અલગ અલગ લખી 1 + 1 + શું આવશે 1 ચલો હવે એકને અંદર ગુણી કાઢો તો RCM બરાબર એકની અંદર ગુણક કોઈ ફેર પડે કઈ ફેર ન પડે સાહેબ અહીંયા આગળ પણ 3/2 અહીંયા કેટલા થઈ જાય 1/2 પ્લસ અહીંયા કેટલા થઈ જાય 1/2 અને 3/2 અપર નીચે ટોટલ માસ કેટલું થઈ જાય 3 કિલોગ્રામ તો RCM બરાબર ચલો હવે ત્રણેયના x યામનો સરવાળો x યામ કેટલા 1/2 પ્લસ 3/2 પ્લસ 1/2 અને હવે y યામનો સરવાળો તો 1/2 પ્લસ 1/2 પ્લસ 3/2 ભાગે ટોટલ માસ કેટલું 3 કિલોગ્રામ તો RCM બરાબર ચલો હવે આનું શું થાય ભાઈ લસા તો પેલો થયો 2 ઉપર સીધો સરવાળો 3 4 અને આ 5 એટલે 5/2 અને આ કેટલો યામ થઈ જશે ભાઈ આ x યામ થઈ ગયો ને આનું સાદું રૂપ આનો કેટલો થાય લસા 2 ઉપર સીધો સરવાળો 3 4 અને 5 ભાગે કેટલા થઈ જાય 3 થઈ જાય બંનેને 3 જો સ્વતંત્ર આપીએ તો 5 अपन અહીંયા કેટલા થઈ જશે 3 દુ 6 અહીંયા પણ 5 अपन કેટલા થઈ જશે 6 મીટર તો આ જે છે દ્રવ્યમાન કેન્દ્રના આપણને યામ મળી ગયા છે જે લગભગ OD રેખા પર હશે જે કયો હશે OD રેખા પર હશે બરોબર સિમ્પલ વસ્તુ છે ભૈયા ઈઝીલી તમે સમજી શકો છો જસ્ટ ખાલી આ જે L આકારનો રચના તમને આપેલી છે એના ત્રણ દ્રવ્યમાન કેન્દ્રો વિચારવાના અને ત્રણેય સમાંતરના જ હશે ચોરસ છે C1 જે છે એના યામ જુઓ તો જુઓ x યામ દોરવું હોય તો અહીંયા લંબ દોરો આ અંતર કેટલું થાય અડધો મીટર કારણ કે આખું 1 મીટર છે તો આ કેટલું 1/2 મીટર અહીંયા યામ દોરતા આપણને કેટલું 1/2 મીટર અહીંયા વિચારો તો અહીંયા આ અંતર કેટલું થાય 1.5 મીટર એટલે મેં લખેલું છે 3/2 અને અહીંયા આગળ લંબ દોરીએ તો આ અંતર કેટલું થાય 1/2 મીટર દેખાય છે આના યામ લખવા હોય તો અહીંયા એક લંબ દોરો તો આ અંતર કેટલું થયું 1/2 મીટર અને અહીંયા આગળ લંબ દોરીએ તો y અક્ષ પર આ અંતર કેટલું થાય 1.5 મીટર એટલે કે 3/2 મીટર અને પછી તો તમારું કામ સિમ્પલ છે તમારે જસ્ટ ખાલી સૂત્ર એપ્લાય કરવાનું અને દરેકની કિંમતો આપી દેવાની છે તમને જવાબ મળી જશે દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા મળશે 5/6 મીટર ઓકે નોટ કરી લો આને નોટ કરો ઓકે હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો એક દાખલો સ્વાધ્યાયનો 7.1 એની અંદર શું કહ્યું છે એક સમાન દર ઘનતા ધરાવતા ગોળો નળાકાર રિંગ અને સમઘનના આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય એવું જરૂરી છે
તો એવું જરૂરી નથી ભાઈ. અહીંયા આગળ ચાર પદાર્થો આપણને આપેલા છે. પહેલો છે ગોળો, બરોબર. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગોળો હોય, સમજી લો કે કોઈ લોખંડનો ગોળો છે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કયો હોય? ગોળાની અંદરના ભાગમાં હોય. તો ગોળો હોય તો અંદરના ભાગમાં હશે, બરોબર છે. બીજો પદાર્થ આપણને આપેલો છે ગોળા પછી છે નળાકાર. નળાકાર નક્કર નળાકાર છે કે પોલો નળાકાર છે એવી કોઈ ચોખવટ કરી નથી, પરંતુ આપણે જાણીએ છીએ આજના લેક્ચરમાં જ આપણે વાત કરેલી છે કે કોઈ નળાકાર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અક્ષ પર બિલકુલ મધ્ય બિંદુ પાસે હશે, બરોબર. એટલે કે નળાકારની કયો હોય છે? અંદરના ભાગમાં. જો પોલો નળાકાર વિચારીએ તો આ જે નળાકાર છે એના બહારના ભાગમાં થયું કહેવાય, કારણ કે મટીરીયલ તો આટલું જ થયું કહેવાય. જો પોલો હોય તો એ નળાકારની બહારના ભાગમાં થયું કહેવાય, બરોબર. જો નક્કર નળાકાર હોય તો અંદરના ભાગમાં થયું કહેવાય, બરોબર. એના પછી ત્રીજું આપણને આપેલું છે રિંગ. કોઈ વર્તુળાકાર રિંગ આ રીતની વિચારીએ તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કયો હોય છે? વર્તુળના કેન્દ્ર ઉપર. હવે આ કયો આગળ છે? તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર અંદરના વિસ્તારમાં, અહીંયા પણ દ્રવ્યમાન કેન્દ્ર અંદરના વિસ્તારમાં, બરોબર છે. પરંતુ અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર કયો થયું કહેવાય? તો જો અહીંયા તો વચ્ચે તો હવા છે, બરોબર. વર્તુળાકાર રિંગનો જે વિસ્તાર છે એ તો આટલો જ છે, તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ કયો આગળ આવ્યું કહેવાય? બહારના ભાગમાં આવ્યું કહેવાય, બરોબર. એના પછી ચોથો છે સમઘન. તો સમઘનની જો વાત કરીએ તો સમઘન તમને ખબર છે કે આ રીતનું સમઘન આપણે વિચારીએ, બરોબર. તો સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર કયો આગળ હોય છે? તો વિકર્ણોનું જે છેદન બિંદુ હોય ત્યાં આગળ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય, એટલે કે કયો આગળ હોય? અંદરના ભાગમાં હોય. તો આના ઉપરથી ખ્યાલ આવી ગયો કે જુદા જુદા પદાર્થો માટે જે દ્રવ્યમાન કેન્દ્રો છે એ અંદરના ભાગમાં જ હોય એવું જરૂરી નથી. ઘણી વખત બહારના ભાગમાં પણ હોઈ શકે છે. જો કદાચ આ પોલો ગોળો હોત તો એ બહારના ભાગમાં આવ્યું, કારણ કે વચ્ચેના ભાગમાં તો હવા છે. વોલીબોલ હોય સપોઝ, તો વોલીબોલની અંદર વચ્ચેના ભાગમાં એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે, તો ત્યાં આગળ તો હવા છે એટલે બહારના ભાગમાં થયું કહેવાય. અહીંયા પોલો નળાકાર હોત તો પણ બહારના ભાગમાં આવ્યું કહેવાય, બરોબર છે. એટલે એ વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા આગળ એવું જરૂરી નથી કે દ્રવ્યમાન કેન્દ્ર અંદરના ભાગમાં જ હોય. એવું લખીએ અહીંયા, એવું જરૂરી નથી કે સેન્ટર ઓફ માસ કયો હોય? અંદરના ભાગમાં જ હોય. બહારના ભાગમાં પણ હોઈ શકે. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ પહેલો ક્વેશ્ચન છે, એકદમ સરળ ક્વેશ્ચન. ફટાફટ આને નોટ કરી લો. એના પછી આપણે 7.2 જોઈએ. નોટ કરો. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.2. એની અંદર શું કહ્યું છે જરા જોજો કે HCl અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે, અને 1 એંગસ્ટ્રોમ બરાબર આપણે જાણીએ છીએ 10 - 10 મીટર થાય. તો આપણને ખબર છે HCl ની અંદર બે અણુઓ હશે. કયા કયા? એક હશે હાઇડ્રોજનનો અણુ, પહેલો અણુ જે છે હાઇડ્રોજનનો અણુ હશે, અને બીજો જે અણુ છે એ કોનો હશે? તો ક્લોરીનનો અણુ હશે. આ બંને વચ્ચેનું અંતર આપણને આપેલું છે કેટલું? 1.27 એંગસ્ટ્રોમ. ધારો કે આપણે એક એવી રચના વિચારીએ કે આ બંને અણુઓ જે છે એ x અક્ષ પર આવેલા છે, બરોબર. આ કઈ અક્ષ પર છે? x અક્ષ પર. તો આ તરફ કઈ અક્ષ આવશે? તો y અક્ષ આવશે. હવે આ બંને વચ્ચેનું અંતર આપણને આપેલું છે કેટલું છે? 1.27 એંગસ્ટ્રોમ. 1.27 એંગસ્ટ્રોમ જેટલું અંતર છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ, ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. આ ક્લોરીન અણુ જે છે એ હાઇડ્રોજન પરમાણુથી કેટલો? 35.5 ગણો દળદાર છે. એટલે કે આનું દર 1 કિલોગ્રામ હોય તો આનું કેટલું થાય? 35.5 કિલોગ્રામ થઈ જાય. અને આ અણુનું લગભગ તમામ દર તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલ છે તેમ આપેલ છે. તો અણુના દ્રવ્યમાન કેન્દ્રનું આશ્રય સ્થાન શોધો. આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે. તો આપણે એક ધારણા કરીએ કે ધારો કે આ બંને અણુનું દ્રવ્યમાન કેન્દ્ર સપોઝ અહીંયા આગળ છે, જે ઉગમ બિંદુથી સપોઝ x એંગસ્ટ્રોમ જેટલા અંતરે છે, બરોબર. તો આપણે એક ધારણા કરીએ કે ધારો કે
હાઇડ્રોજન પરમાણુથી ધારો કે હાઇડ્રોજન પરમાણુથી x એંગસ્ટ્રોમ અંતરે સેન્ટર ઓફ માસ આવેલ છે. સેન્ટર ઓફ માસ જે છે હાઇડ્રોજન પરમાણુથી કેટલા અંતરે છે તો x એંગસ્ટ્રોમ અંતરે આવેલ છે. આપણે જો હાઇડ્રોજન પરમાણુનું દર કેવું હોય, હાઇડ્રોજન પરમાણુનું દર જો આપણે સપોઝ કેવું હોય તો આપણે એક ધારણા કરી દઈએ કે દર કેટલું છે તો 1 કિલોગ્રામ છે સપોઝ, બરોબર, જેને આપણે m1 કહેવો તો m1 કહી દઈએ. હાઇડ્રોજન પરમાણુનું દર m1 બરાબર કેટલું છે 1 કિલોગ્રામ. અને ક્લોરીન પરમાણુ જે છે એ ક્લોરીન પરમાણુનું દર, ક્લોરીનનો પરમાણુ એ હાઇડ્રોજન કરતો 35.5 ગણો દરદાર છે, એટલે એનું દર આના ગુણ્યા 35.5 એટલે 35.5 કિલોગ્રામ થઈ જશે. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે તો એના માટે સિમ્પલ આઈડિયા વિચારીએ. તમે જરા વિચારજો કે આ જે m1 કણ છે, બરોબર, m1 કણ એના યામ કેવા હોય તો માત્ર કઈ અક્ષ ઉપર આવશે, x અક્ષ પર. એટલે તમારે આ જ અંતર ધ્યાનમાં લેવાનું છે. સોરી, m1 કણ જે છે હાઇડ્રોજન એ કયો આગળ છે તો સાહેબ ઉગમ બિંદુ પાસે છે, એટલે એના યામ કેટલા થશે 0 0. ક્લોરીન કણ જે છે એના યામ કેવા હોય તો 1.27 એંગસ્ટ્રોમ અને y યામ કેટલો આવશે 0. એટલે ટૂંકમાં તમારે ખાલી x યામ જ ધ્યાનમાં લેવાનો રહેશે. તો સીધે સીધું સૂત્ર એપ્લાય કરજો કે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર xcm બરાબર m1 x1 m2 x2 ભાગ્યા કુલ દર m1 શું થઈ જાય m2 થઈ જાય, બરોબર. હવે ખાલી કિંમત એપ્લાય કરો તો xcm બરાબર, ચલો m1 કેટલું તો સાહેબ 1 કિલોગ્રામ અને x1 કેટલા થાય તો યામ 0 0 થાય ને, યામ કેટલા થાય 0 0. કદાચ લખવા હોય તો પણ લખી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં. m1 x1 સદિશ લખવો હોય, બરોબર, તો એના યામ કેટલા થાય 0 0 થાય, બરોબર. કદાચ આપણે xcm સદિશ લખવો હોય સદિશ સ્વરૂપે તો આના યામ કેટલા થઈ જાય, m1 ના યામ કેવા હોય અહીંયા લખી જ કાઢીએ. ચલો તો આના યામ અહીંયા આગળ લખીએ તો x1 સદિશ બરાબર કેટલા થાય 0 0. કેમ 0 0 ખબર પડી, કારણ કે જે હાઇડ્રોજનનો પરમાણુ છે કયો છે ઉગમ બિંદુ પાસે, તો એના યામ કેટલા થાય 0 0. અને જો આપણે ક્લોરીનનો પરમાણુ કેવો હોય તો એના યામ x2 સદિશ બરાબર, ચલો x અક્ષ પર અંતર કેટલું છે 1.27 એંગસ્ટ્રોમ અને y અક્ષ પર કેટલું કહેવાય તો 0, તો આ એના યામ થઈ ગયા, બરોબર. હવે જરા જુઓ તો m1 x1, m1 બરાબર આપણે લખ્યા 1 કિલોગ્રામ અને x1 સદિશ બરાબર યામ કેટલા 0 0 પ્લસ m2 બરાબર દર કેટલું છે m2 x2 સદિશ, તો m2 બરાબર કેટલા 35.5 અને x2 સદિશ બરાબર કેટલા થઈ જશે 1.27 અને y આમ કેટલો આવશે 0 ભાગ્યા કુલ દર 1 કિલોગ્રામ પ્લસ 35 આવશે 5, બરોબર. ઓકે, તો xcm સદિશ બરાબર, ચલો અહીંયા આગળ આની અંદર ગુણી કાઢીએ તો જવાબ શું થઈ જાય 0 0 થઈ જશે. ચલો આની અંદર ગુણો તો 35.5 ગુણ્યા 1.27 એટલે તમારો જવાબ કેટલો થાય છે તો લગભગ તમારો જવાબ થશે એનો 45.085 અને y આમ કેટલો થઈ જાય 35.5 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય. આ કેટલા થઈ જશે 36.5, બરોબર. હવે xcm સદિશ બરાબર, ચલો આના x યામનો સરવાળો કરો તો આ કેટલો થઈ જાય 0 0 45.085 છે ને એટલે કેટલો થઈ જાય 45.085 અને y યામનો સરવાળો કરો કેટલો થઈ જાય 0 ભાગ્યા 36.5, બરોબર. તો xcm સદિશ બરાબર કેટલા આવશે તો 45.085 ભાગ્યા 36.5 અને 0 ભાગ્યા 36.5, બરોબર. તો xcm સદિશ બરાબર, ચલો 45.085 ભાગ્યા 36.5 કરો એટલે 1.23 એંગસ્ટ્રોમ આવશે, બરોબર. અને આ કેટલો થઈ જાય 0 એંગસ્ટ્રોમ. એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જે છે એ x અક્ષ પર જ હશે, y અક્ષ તો 0 આવી,
બરોબર, તો આપણે એમ કહી શકીએ છીએ કે દ્રવ્યમાન કેન્દ્ર કઈ અક્ષ પર, તો x અક્ષ પર કેટલા અંતરે, તો 1.23 એંગસ્ટ્રોમ અંતરે રહેલ છે. કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ આની અંદર ભાઈ. મેં અહીંયા યામ ધ્યાનમાં લીધેલા છે અને યામ એકદમ ઈઝી છે. જો પહેલો કણ હાઇડ્રોજનનો, એનું દર 1 કિલોગ્રામ, બરોબર, અને એના યામ કેવા હોય કેટલા, 0 ક્લોરીન અણુ જે છે એના યામ કેવા હોય તો કેટલા, 1.27, અને y યામ કેટલો થઈ જાય, 0 થઈ જાય. હવે આપણે આપણું સૂત્ર એપ્લાય કર્યું, xm બરાબર m1 x1 સદિશ વત્તા m2 x2 સદિશ ભાગ્યા કુલ દર m1 m2. મેં કિંમત એપ્લાય કરી દીધી, તો અહીંયા આગળ ગુણીએ તો જવાબ શું થઈ જાય, 0 પ્લસ અહીંયા આગળ ગુણીએ તો આ કેટલા થાય, 45.085, અને આને 0 સાથે ગુણીએ જવાબ કેટલો, 0 ભાગ્યા કેટલા હશે, 36.5. હવે આ બંનેના x યામનો સરવાળો, તો 0 વત્તા 45.085 કેટલા થાય, 45.085, અને y યામનો સરવાળો કરો તો 0 ભાગ્યા 36.5. તો x m સદિશ બરાબર, ચલો સ્વતંત્ર લખો બંને, તો આનો ભાગાકાર કેટલો આવશે, 1.23, અને આનો કેટલો થઈ જાય, 0. મતલબ શું થયું કે x યામ જ મળે છે, મતલબ કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે, સેન્ટર ઓફ માસ, એ કયો આગળ હશે, તો x અક્ષ પર હશે, અને x અક્ષ પર કેટલા અંતરે હશે, તો 1.23 એંગસ્ટ્રોમ અંતરે આવેલ હશે. તો આ રીતે તમે દર્શાવી શકો, બરોબર, ખ્યાલ આવી ગયો આની અંદર. જો એકલો x યામ હોય અને સદિશ સ્વરૂપ ના લખવું હોય કદાચ, તો સીધે સીધું સૂત્ર લખો, x m બરાબર m1 x1 m2 x2 ભાગ્યા કુલ દર m1 m2. x1 બરાબર કેટલું આવશે, 0, આ તો 0 છે, બરોબર, અને x2 બરાબર શું આવશે, x અક્ષ પરનું અંતર 1.27, તો પણ જવાબ સેમ જ આવશે. ઓકે, પરંતુ આ રીતે લખશો તો વધારે બેટર રહેશે. નોટ કરી લેવાની, નોટ કરવાની. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.3. આ તમારે જાતે સોલ્વ કરવાનો છે, જાતે વિચારવાનું છે, બીજું કંઈ નથી આની અંદર. કે એક બાળક એક લોબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે, એક ટ્રોલી છે એના ઉપર સ્થિર બેઠો છે, જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર એક નિયમિત ઝડપ v ઝડપથી આગળ વધી રહી છે. ટ્રોલી જે છે એ v ઝડપથી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈપણ રીતે દોડે તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? તો અહીંયા આગળ બાળક અને ટ્રોલી જે છે એ એક જ તંત્ર છે, અલગ અલગ તંત્ર નથી, કારણ કે એના ઉપર બેઠેલો છે. તો દ્રવ્યમાન કેન્દ્ર કદાપી બદલાશે નહીં, અને સાથે સાથે જે ટ્રોલીની ઝડપ છે એ પણ અચલ જ રહેશે. ટ્રોલીની ઝડપ પણ બદલાવાની નથી, કારણ કે અહીંયા આંતરિક બળો લાગે છે, બાહ્ય કોઈ બળ લાગવાનું નથી. એટલે તમે એવું લખી શકો કે દ્રવ્યમાન કેન્દ્ર કદાપી ચેન્જ થશે નહીં, અને ટ્રોલીની ઝડપ કેવી રહેશે, અચલ રહેશે. ઓકે, તો એ તમે જાતે સોલ્વ કરી શકો છો. એ આપણું થઈ જશે 7.3. ઓકે.